કંડલાના મીઠા પોર્ટ વિસ્તારમાં એક જમીનનો વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ જમીનનો મામલો હાલ નામદાર કોર્ટ સમક્ષ વિચારાધીન છે અને કોર્ટ દ્વારા હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ કાયદા અને કોર્ટની પ્રક્રિયાને નેવે મૂકીને દીનદયાળ પોર્ટ ડીપીટી ના જ એક કર્મચારી દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની ગંભીર રાવ ઉઠી છે. વિસ્તૃત અહેવાલ. પ્રાપ્ત વિગતો અનુસાર મીઠા પોર્ટ કંડલામાં આવેલી એક જમીન અંગેનો વાદવિવાદ ન્યાયાલયમાં ચાલી રહ્યો છે. કાયદાકીય નિયમો મુજબ જ્યાં સુધી કોર્ટનો કોઈ ચુકાદો કે સ્ટે ઓર્ડર ન આવે ત્યાં સુધી સ્થિતિ જાળવી રાખવાની હોય છે. પરંતુ દીનદયાળ પોર્ટમાં ફરજ બજાવતા અખાણી નામના કર્મચારી દ્વારા આ કાયદાકીય પ્રક્રિયાનો સરેઆમ અનાદર થઈ રહ્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકો અને પીડિતોની રાવ છે કે કર્મચારી અખાણી વારંવાર આ વિવાદિત જગ્યા પર પહોંચી જાય છે. એટલું જ નહીં, તે કોન્ટ્રાક્ટના માણસોને મોકલીને ત્યાં રહેતા લોકોને પરેશાન કરી રહ્યા છે. કોર્ટમાં મેટર ચાલુ હોવા છતાં આ રીતે પોતાના ખાનગી માણસો અને કોન્ટ્રાક્ટરોને મોકલીને લોકોને હેરાન કરવા અને દબાણ ઊભું કરવું એ સીધી રીતે કોર્ટની કાર્યવાહીનો તિરસ્કાર છે. ઉપસ્થિત થતા મુખ્ય સવાલો: શું ડીપીટીના આ કર્મચારીને કાયદા કે કોર્ટનો કોઈ ડર નથી રહ્યો? કોર્ટમાં કેસ સબજુડિસ હોવા છતાં કોન્ટ્રાક્ટના માણસો મોકલીને દબાણ કરાવવા પાછળ કોનો ઇશારો છે? શું દીનદયાળ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ આ કર્મચારી સામે કોઈ કડક પગલાં લેશે કે પછી આંખ આડા કાન કરશે? હાલ તો આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને ન્યાયતંત્ર પર તેમને પૂરો ભરોસો છે. પરંતુ આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ પ્રબળ બની છે. તમને ખબર નથી આ હાઈકોર્ટમાં મેટર આલે છે મોટા ભાઈ? ખબર છે ભાઈ, અમે સાહેબ કહે તો અમારે ક્યાં સાહેબે કીધું ભાઈ? આમાં થોડો ઇન્ટિમેટ બાત ક્યાં સાહેબે કીધું છે ભાઈ? અખાણી સાહેબ. અખાણી સાહેબ ઠીક છે, વર્ક ઓર્ડર બતાવો. ક્યાં છે મીઠા પોર્ટનું? આ ઉપર નેમ ઓફ વર્ક પ્રોવાઇડિંગ પ્રોસેસ હોલ્ડિંગ આરસીસી કમ્પ્લીટ વર્લ્ડ મીઠા પોર્ટ ઓલ્ડ કંડલા. બરાબર. મીઠા પોર્ટ થી કઈ બાજુ છે આ? મીઠા પોર્ટની છે એટલે સોફેરી મીઠા પોર્ટમાં. હા, ખાલી આ જે દીવાલ લઈને આ સીધી આ મતલબ વચ્ચે ક્રીક રહી જાય પાણીની ક્રીક ની આ બાજુ. ક્રીક થી આ બાજુ. આ મને પહેલા મોકલાવો, હું અખાણી સાહેબ થી વાત કરું છું. મારા નંબર ઉપર મોકલાવો. એટલે એમાં શું છે, હું ઈ જ કહું છું મને તમે હમણાં ના કહેતા, હું અખાણી સાહેબ કને જાઉં છું, તમે કામ ચાલુ કરતા નહીં. બરાબર. અખાણી સાહેબનો નંબર છે તમારી પાસે? હા, નંબર આપો પહેલે. એક મિનિટ, બીજો નંબર ચાલુ રાખો તમે ભાઈ. અત્યાર સુધી તમે વિશાલભાઈ ત્યાં લઈ લો. મહેરબાની કરજો, તમારાથી અમને કોઈ મતલબ નથી. મારી વાત પૂરી વાત કરવા દો. જો આપણો ભારત દેશ વિકાસ કરે, અમે વિકાસની સાથે છીએ. બરાબર. અમારો અત્યારે આવે છે રાજ્ય સરકારમાં કંડલા પોર્ટની ને અમારી હાઈકોર્ટમાં મેટર ચાલે છે. બરાબર. તો કંડલા પોર્ટ અત્યારે કઈ પ્રમાણે તમને વર્ક ઓર્ડર આપી શકે તમને? મને સાહેબે મોકલ્યું, બરોબર. હવે એને કઈ રીતે ઓફિસમાં હું હોય આપણે કઈ આઈડિયા એટલે ત્યાં સુધી તમે અમારા દુશ્મન નથી. હું અખાણી સાહેબ થી હમણાં મેં લઈને જાઉં છું. નંબર બોલો તો અખાણી સાહેબ ના. કાલે તમને ખાલી એટલા બંધ કરાય. હા, 98 259 259 50 656 50 656. मशीन नंबर ले ले तो गेट के उधर भाई वो कल का कटिंग बाकी था ना, वो कटिंग का ओलो रोट वालो ओलो भले તમે કરો. શું છે મેસ અખાણી? આપણે આ છે આપણે ઓલજેટી છે ને, ઓલજેટી આવે ઓફિસ છે. એને સાહેબ ને બોલાવી લેજો અહીંયા કે ભાઈ આવી રીતે છે, તમે રૂબરૂ આવો. બરાબર. જો લીગલી કામ હોય તો અમને કોઈ વાંધો નથી. અમને એટલો ખાલી તમે વર્ક ઓર્ડર આપો, હું આ વકીલને આપી દઉં. કેમ કે જ્યાં સુધી કોર્ટ મેટર ચાલતી હોય
મારી વાત સાંભળો, તમે સમજદાર માણસ છો. જ્યાં સુધી કોર્ટ મેટર ચાલતી હોય ત્યાં સુધી કાંઈ કરી શકાય નહીં. ને જો કરી શકાતું હોય તો એનો મતલબ છે કે કોર્ટને કે કાયદાને કાંઈ માનતા નથી. બરાબર? જો ભારતમાં કાંઈ સંવિધાન તો છે ને ભાઈ. સંવિધાન તો બધા માટે આ છે. તો આ તો મનમાની કહેવાય ને. જ્યાં સુધી કોર્ટ મેટર હાલે છે એટલે કોર્ટ કાયદા કે કોઈને માનતા જ નથી, એનો એ અર્થ થાય છે. બરાબર? તમે ભલે કોન્ટ્રાક્ટર છો, તમે નહીં લો તો બીજા લો, તમારાથી અમને કોઈ વાંધો નથી. પણ અત્યારે અમારી મેટર હાલે છે હાઈકોર્ટમાં. હજી હાઈકોર્ટે કાંઈ નિર્ણય આપી નથી. તો કયા બેસ ઉપર તમને આ તમે બનાવી શકો છો એ વાત. એટલે મહેરબાની કરીને તમને હું ભાઈ તરીકે કહું છું, કોઈ ઓલો નહીં. ના, ના, બરાબર? એટલે તમને કોઈ નહીં, કલ્લાપુરના અધિકારી પોતે આવે, તમે અધિકારી સાથે એનો વિડીયો બનાવીને અમે અમારા વકીલને મોકલાવી દેશું. હું જાઉં છું એ સાહેબની વાત કરાવવાનું, ત્યાં સુધી તમે કોઈ કામ કરતા નહીં. ભલે